ધળા તપાસીને ધરતી ખેડાવો, કાલ ક્રોધના ગુડા કઢાવો, સત ધર્મનો બીજ લઈને એ પછી વિગત કરીને વવરાવો રે આંબો, અમારા છે રે સાધુ કોક મને ભાવે. હાથે આપણે રોપી આવીએ અને હવે હવારમાં ઉથામી જોઈએ તો ધામે એ તૂટી જાય કે નહીં, વરે બીજે દી ઉથામી લઈ આવે ને વળી રોપે, આખી જિંદગી રોપે ને આખી જિંદગી ઉથામે, આ કોઈ દી આંબો થાય? આ તો વાયો પછી કોઈ દી ઉથામે નહીં, એને અમર આંબો પાકે એમ સંતો કહે. વચને મારે મરગે वचने छोड़े राज, जीन जीन वचन का विवेक किया उनका स्वर्गीय काज. आज 92 લાખ મારવાનો ધણી એક ગોપીચંદ, એને કોઈ એમ કે તું બાવો બની જાય તી બને તો કેમ બન્યો? એનું પેલાનું જમા હતું. આ બધા જોગ હતા, ખેડ ખાતર ને પાણી કર્મ ને લઈ આવે તાણી. એક માનું વચન પણ આવ્યું, ગુરુના આશીર્વાદ પણ હતા, પેલાનું જમા પણ હતું, બધું ભેગું હતું, તોય એને ઈ લાગુ પડી જો. આ ઝૂંપડી છોડવાનું નથી તૈયાર. એક ઝૂંપડી ઈ 92 લાખ રાજદૂત છૂટે ખરો? જુઓ ને ભ્રતો હરિની સર્યો સંપત્તિ સર્વે ત્યાગી, પિંગલાના કુળથી વૈરાગના પૂરથી નિજ નારી પાસે ભીખ માંગી, 16 નારનો મલક બુખારનું ખુદાને ખોળવા વૃત્તિ જાગી, રાજને છોડીને કસંબર ઓઢીને જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી, જે રામ કહે સાહેબ શું પ્રીત લાગી. આ બલખ બુખારા બાદશાહની ગોપીચંદના ઘોડ એ 92 લાખ માળવાથી પણ અધિક હતું. તો એને હોરો રાણીઓ હતી, તો પણ એને પણ એના ઘોડ એ કાંઈ સમજાઈ જો, જ્ઞાન થઈ જો તો સમજાય તો થોડામાં સમજાઈ જાય. સાધુ કી બોલી અટપટ ઝટપટ લીખી ન જાય, ઝટપટ લીખી જાય તો સારી ખટપટ મીટી જાય. આ બલખ બુખારા બાદશાહની સવારી હાથી ઉપર નીકળતી, ઊંટ ઉપર નીકળતી, નગારા વાગતા થાય, ઉગાડી તલવારથી સિપાહીઓ રસ્તામાં કોઈ આવે એને કે હટી દાવ, અને ના હટે તો તલવાર ચલાવતા. એમાં હાકડી શેરી આવી અને આ લશ્કર બધો રોકાઈ જો. બલખ બુખારા બાદશાહ પ્રધાનને કહે કેમ રોકાઈ જો? કે ઊંટિયો મરી જો. તો ઊંટિયાને હટાઈ દો કે પણ મરી જો. તો કે તમે આવો અહીં ધોવા. તો એ હાથી માથે ઉતરીને ધોવા જા. કે આની તો આંખો છે, કાન છે, મોઢું છે, ભોયણા છે, આ પગ છે, આ બધું પેટ છે, આ તો આમાં શું મર્યું? કે અરે ભાઈ તમે આમનામાં રાજધાની પડી રહી છે ને મરી રહ્યા છો. આમાંથી ચેતન કો, આત્મા કો, ભગવાન કો, ગુરુ હોય દાદા રહ્યો, આત્મા દીવ દાદા રહ્યો, એટલે મરી જાઉં. તો હવે આ બેઠું ના થાય કે હવે ના તમે આમ નામ થાજો, તો આને વેરાગ લાગી જાય. એ ઊંટિયાને તો એક પાર કરી દેનું. એ એને સવારી ઘરે આવી તો ઘરે એવી ઘટના થઈ કે એની દાસી હતી, રોજ હવામણ ફૂલ એની સેજ માથે પાથરતી, અને એ હવામણની ફૂલની સેજ માથે રોજ હૂતો ગુલાબના. તો એની દાસી હતી, એ સવારી નીકળે એટલે ફૂલ પાથરે, અને સવારી આવે ત્યાં તે તૈયાર થઈ જાય, એ રાધા એના માથે પોડી રાખે. તો દાસીને એક દી એવો વિચાર આવ્યો કે મારા મહારાજા રોજ આ ફૂલની સજા ઉપર રોજ આરામ કરે છે, તો પાથરું તો હું, બિછાવું તો હું, લઈ આવો તો હું તો કોક દિયાની મદદ તો કરું. કેવી લાગે છે કેવી નહીં. તો દાસી એના માથે લેટવા જઈ એવી નિંદ્રા આવી છે. હવે એવી નિંદ્રા આવી છે ને તે રાજા અહીંયા આવી જાય અને તલવાર કાઢી. એમાં એની બેગમ હતી કે ખબરદાર કોઈ મરલને મારવામાં બહાદુરી નથી, એ તો ઊંઘમાંથી એને મરાય નહીં. કે પણ આ મારી આ શ્યા માથે હોતી આ દાસીને કઈ ખબર પડે કે કેટલો થયો હતો? કે આને 30 મિનિટ થઈ, એટલે 1 મિનિટની 1 ખોટી મારો, અને એ તમારી 1 ખોટી એ ઘણીથી પડે. એ અબડાશે, હું અબડાતો, તો એની સજા હું કરીશ, તમારે નહીં.
તો એ હુતી હતી ને એ બેગ મેં એને 15 રોટી મારી. એટલે એ નીંદરમાં એને ખબર પડી કે મને મારે, તો રોવા માંડી. 15 રોટી પૂરી થઈને એને કૂદકો માર્યો અને એને મારવાનું બંધ કર્યું અને હસવા માંડી. એટલે રાધાએ પૂછ્યું કે ભાઈ તું હુતી હતી ત્યાં સુધી તું ને આ મારતો તો રોતી, અને હવે તો આ કૂદીને અને બારે આવી તો હવે હે છે એનું કારણ શું અને રોવે છે એનું કારણ શું? કે એનું કારણ તમારે જાણવાની કાંઈ જરૂર નથી. મેં ભૂલ કરી છે, હું હુતી છું તો જેટલો સમય થયો એટલી હોટીઓ મારે ખાવાની, તો પછી તો તમે નહીં મારો ને. મેં 15 હોટીઓ માર ખાઈ લીધી ને 15 બાકી રહી છે, 30 ફટકા મને મારી દો 30 મિનિટના. અને તમે તો આની સેજ માટે કેટલાય સમયથી હુતા છો, તો તમને કેટલા ફટકા લાગશે. એટલે મને ખબર પડી કે મારો તો આટલામાં જ પાર આવી જો ને, અને તમારે તો કુદરતના જેટલાય લાગશે. એટલે હવે હું આવું છું, હવે મને મારે એનું દુઃખ હવે નહીં થાય. તો ઓલાને ખબર પડી છે કે ઓહો આ તો મેં ભૂલ કરી, મારા માથે આવ્યો. આવી દાસીને આવી ખબર પડી તો હું તો રાધા છું કે નિર્દોષ, એને છોડી દો. આ રાજધાની નથી જોતી, આ રાણીઓ નથી જોતી. અને એ મહારાજા ભરથરીના ગોળ એ વિરાગ બની જો. બલખ બુકારા બાદશાહ આ દમણની કંથાઈ ઉપાડી, ઉગાડે પગે હાલવા માંડ્યો. શીરાપુરીઓ દમન હતા એ ટાઢા ટુકડા ખાવા માંડ્યા અને કાંકરા બોરવા લાગ્યા. અને જંગલની અંદર એક મોટો ફકીર, એક સંત મહાન બની જો. આ લાગી સબ કહે લાગી નહીં કોઈ, એકવાર એસી લાગી તો પછી એને લાગે એ ખબર પડે છે. તો એટલા માટે આ સંતો કહે છે વચને મારે મરગે વચને છોડે રાજ, જીન જીન વચન કા વિવેક उनका सर्ग्या काज, वचन सरी का धन नहीं जो कोई जाने बोल, हीरा तो दामे मिले न वचन ना आवे मोल. આ વચનની કિંમત છે, વચનની ભક્તિ. એ માણાનો ભાવ આવે ત્યાં સુધી એની સેવા સફળ નથી થતી. સદગુરુ ઈશ્વર રૂપ નહીં મનુષ્યતાન દારી, નદી નહીં જેમ ગંગ તેમ માન મોરારી. હરિદ્વાર થાય ને હિમાલયની ગંગા આવે અને કે આવો તો અમારે વરહાદની નદી આવતી હોય તો એના તીરથ માથે પડે કે નહીં? પણ અહીંયા એમ થાય કે આ તો ભાઈ હિમાલયથી ગંગા મૈયા. નદી નહીં જેમ ગંગ તેમ માન મોરારી, તીર્થ થાય પરસન ગુરુના દર્શન જો કરીએ. ગુરુના આશીર્વાદ મળે ને ગુરુની કૃપા થાય તો તીર્થનું ફળ મળે નકા નહીં. તીર્થ થાય પરસન ગુરુના દર્શન જો કરીએ, ગુરુ ચરણની રજ ઈશ જાણે શિર ધરીએ. કે ગુરુ ચરણની રજ થઈને ઈશ્વર જાણીને અને એની રજ માથે ચડાવો. એમ કે તે ગોપીઓ ભગવાનની ચરણ રજ માથે ચડાવી હતી. ઈશ જાણી ગુરુ ચરણની રજ શીશ ધરીએ, ભૂત પ્રેત પ્રાણી તરે મોટા ગુરુ મહારાજ, પ્રાગ શેઠ રવિ કહે સૌ મેં તીર્થ રાજ. પ્રયાગરાજ બધા તીર્થોનો રાધા છે, પણ સદગુરુ તો રાધા ના રાધા છે. એટલા માટે આ સંતો કે સદગુરુ ગુરુ ચરણ સર્વ તીર્થ રહ્યા છે સૌ મળી આવી. બધા તીર્થોનો સમાસ સદગુરુના શરણોમાં છે. આપણે વાણીમાં તો ગાઈએ છીએ 68 તીર્થ ગુરુના શરણે, ગંગા યમુના રેવા આનંદ મંગળ કરું આરતી. ગુરુ ચરણ સર્વ તીર્થ રહ્યા છે સૌ મળી આવી, સદાય પ્રાપ્તિ થાય જે અને ગુરુ ભક્તિ ભાવી. પાય ધરી લઈ શીશ કરે સો વિધિવત પૂજા, સાધે સો યદ યદ ગુરુ બિન દેવન દૂજા. સત શબ્દ માન તકે જ્ઞાન અરકતે નીવડે, રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસોયો ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસોયો ઘડે. અંતર ચક્ષુ ગીતામાં ભગવાને કીધું અર્જુન કે હે અર્જુન, તારા આ ચામડુના ચક્ષુથી મારું સ્વરૂપ નહીં દેખાય. મારા શરીરનો તો દેખી કે છે, પણ મારું નિજ સ્વરૂપ છે, ગુરુનું સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે, એને જ્ઞાન ચક્ષુની જરૂર છે. એમ સદગુરુના તો કાંઈ આશીર્વાદ ગુરુની કૃપા થાય તો જ્ઞાન ચક્ષુ એને કાંઈ મળે તો ઈશ્વરના દર્શન થાય, ગુરુના દર્શન થાય ને એના પાપ ભરી જાય. જાણે જો આવો પાપી હતો
તો એને સદગુરુના દર્શન થયા ને એમાં પાપ હોમાઈ જા, એ બરી જા, નવા એને કર્યા નહીં. એટલે સદગુરુને એમ કીધું કે બધાય તીર્થોના રાજા છે ને બધાય તીર્થ ગુરુના ચરણમાં આવી જા. તીર્થોના ફળથી ગુરુનું ફળ બધાયથી મોટું છે. ગુરુ ચરણ સર્વ તીરથ રહ્યા છે, સૌ મળી આવી સદાય પ્રાપ્તિ થાય જે અને ગુરુ ભક્તિ ભાવી. પાય ધરી લઈ શીશ કરે સો વિધિવત પૂજા, સાધ સો યદ યોદ ગુરુ બિન દેવન દૂજા. સત શબ્દ માન તકે જ્ઞાન અરકતે નીવડે, રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસુયું ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસુયું ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસુયું ઘડે. આપણે બધાને બે આંખો છે ને, તો કોઈ પણ વસ્તુ આપણી નજરે ચડે તો દેખીએ કે નહીં, પણ જેને આંખો ના હોય એને દેખવું હોય તો વાર લાગે ને. અને છતાં આંખો દેખે એનાથી વધારે કામ કરતો હોય તો એ મોટો ના કહેવાય. તો એક હીરાનો વેપારી આવ્યો અને રાજધાનીમાં આવે, એના કને એક સાચો હીરો ને એક ખોટો હીરો. એમાં સાચો કયો ને ખોટો ચિયો. અને રાતમાં આવીને કે ભાઈ મારી પાસે બે હીરા છે, આમાં સાચો કયો ને ખોટો ચિયો ઓળખી દે તો 2 લાખ રૂપિયા મારે દેવા, અને ના ઓળખાય તો 2 લાખ તમારે દેવા. એની સભા ભરી તો બધા પંડિતો, વિદ્વાનો, પ્રજા, રાજા, લશ્કર બધા બેઠા, હાથમાં લઈ લઈને આને હીરા મૂકી દે, પણ કિંમત ના કરી જા. એટલે રાજાની હાર થઈ, 2 લાખ રૂપિયા દેવા પડે અને લાચારી. હવે બીજે દી સભા પ્રાણી તો એક સુરદા હતા, એને ખબર પડી કે આપણા રાજાની હાર થઈને 2 લાખ રૂપિયા ઉપરથી દેવા ના થાય. કે કેમ? એક હીરાનો વેપારી આવ્યો, એની કિંમત ના આવડે તો 2 લાખ દેવાના, ના આવડી જાય તો 2 લાખ રૂપિયા ઈ દઈને થાય. તો એ સુરદાસ સભામાં આવ્યા અને બધાએ કિંમત કરી, પણ આવડી નહીં. એટલે કે લાવો આની કિંમત હું કરી દઉં. તો બધા શું કહેતા કે તમારે તો આંખો નથી, દેખતા નથી, તો આની કિંમત કેમ કરો? કે આંખાથી આની કિંમત ન થાય, આની કિંમત તો અનુભવથી થાય, અનુભવથી. માલવી વિના મળે નહીં સદગુરુ કેરો મરામ, દિલ હીણા દોટો દિયે એનો કેમ કરી ભાંગે ભરમ. ગગન ગાજે આજે આરતી, આરતી સુણતા અખંડ સુખ હોય, મુનિના મનડા રે મોય. ગગન ગાજે આજે આરતી. તો એવી રીતે કે સદગુરુને ગમ વિના આ ગમ પડતી નથી. તો આ સુરદાએ 2 હીરા લીધા અને આમ 2 હાથમાં રાખ્યા અને એ ઝવેરીને કીધું કે ભાઈ આ ખોટો ના હાસો. તો ઝવેરી કે એમ ના માનો. કે કેમ? આમાં હાસો છે એ શેના લેવાથી ને ખોટો છે એ શેના લેવાથી? એ હમદાણ તો પાડવો પડે ને. તો કે હા, કે આ ખોટો છે ને એ હાથમાં રાખ્યો અને હાથોરી હોહરો કે નીકળી જાય રહ્યો, એનો તાપ એવો લાગે. અને હાસો છે ને એ હથોરીમાં મેલો ને તો ફૂલ રહ્યો કે લાગે રહ્યો, અને આનો તાપ નથી લાગતો. એટલે આ હાસો. અને ખોટો છે ને કે હથોરી હોહરો. એટલે આ ક્રોધ ચડે, ઈર્ષા આવે અને ખટપટ આવે એ ખોટા ને, હીરા ખોટા ને. અને ફૂલના કાંટાનો ભરેલો માર્ગ, કાંટાનો ભરેલો ભક્તિનો માર્ગ, વીરા કાંટાનો ભરેલો. શિબિરે રાજાને માટી સાબળે તોરાણી, કાપી નાખી કાયા તોય નારે ધરેલો. ભક્તિનો માર્ગ, વીરા કાંટાનો ભરેલો. રાજા હરિચંદ્ર જેની તરામતી રાણી, રાણી રાણી. આ સતને રે કારણીએ તણે રે વેચાણા, વચના ભરેલો. ભક્તિનો માર્ગ, વીરા કાંટાનો ભરેલો. નરસિંહ રે મહેતાની વાલે ઊંડી રે શિકારી,
આ શિકારી છે કોરે કાગળે ભક્તિનો માર્ગ વીરા કાંટાનો ભરેલો શેઠ રે સંગાડ સાને ચંગાવતી રાણી 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 આ સતને રે કારણીએ જેલૈયાને ખાડ્યો વચન વરેલો ભક્તિનો માર્ગ વીરા કાંટાનો ભરેલો માય મીરા કહે પ્રભુ ગિરિધરના કોણ રણવટે રણાવટે ચડે કોઈ મનનો મરેલો મરેલો ભક્તિનો માર્ગ વીરા કાંટાનો ભરેલો આ હીરા કેવા હીરા કાયા કાપી નાખે તો ક્રોધ ના આવે ઈર્ષ્યા ના આવે દેખાય ના આવે અને ઓલા તો વાતમાં તંત લે એટલે હીરા સોય સરાયે સય ઘનન કી ચોટ કપટ કુરંગી માનવા પરખત નીકળે ખોટ આ પૂછે મહાપ્રેમ સે રવિ કોઈ હારવત આય મોઘા મોલ અમૂલ હે સિર સાટે લે જાય ઘણા માથાને હાટે લઈ જાય કે ભક્તિનો કાંટાનો પેલો કાંટાનો માર્ગ સહન કરે ઈ સંત અને કાંટામાંથી પસાર થાય કસોટીમાંથી પસાર થાય અને પછી ઈ કાંટા મટી જાય ભક્તિનો માર્ગ રે ફૂલા કેરી પાંખડી રે અને શું એને સ્વાદ ગણેરો થાય રે આ ભક્તિનો માર્ગ રે વીરા ફૂલા કેરી પાંખડી નરસિંહ મહેતાને 7 વર્ષ થયા મીરાબાઈને 7 વર્ષ થયા કબીર સાહેબને 7 વર્ષ થયા આ ત્રિકમ સાહેબને 3.5 વર્ષ થયા તો અહીંયાની સુવાસ આખા દેશભરમાં સુગંધ નહીં ફેલાતી આપણને કઈ જે રૂપિયા તો આપણને અહીં સુગંધ કોઈ ગામ એવું ખરું કે આદાણી ગામ અને બધા એની નામના વરહી રહી ને તો આ ફૂલની પાંખડીને એટલે આ સંતો કે બીજમાં આપણને ફળ દેખાય નહીં રસ દેખાય નહીં સાયો દેખાય નહીં અને વજન દેખાય નહીં પણ વાવે તો બધું એમાં દેખ નહીં તો બધી શક્તિ નામમાં આવી જાય મોતી ચુગે અમૂલ સાચા સદગુરુ મિલ્યા વિના કોણ કરાવે કબૂલ સાચ પાંખ વિનાનો હાંસલો અને ઉડી ઉડી આકાશે જાય સાચા સદગુરુ મિલ્યા વિના કોણ દિયે સમજાય
કોયલ કરે છે કિલા નથી ડાળાને નથી એને ગોતી રે લાને આપણા શરીર હીરા મારા રે પાયો પિયાલો ગુરુએ મારે પ્રેમનો હીરા મારા રે કહે રે કબીર ધર્મી રે તો આનું આ શરીર છે આરે કાયામાં એક હાટડી અને આમાં વણજો કરે છે વેપારી કેવી આ વણજો કરી રહ્યો કે લાખો રૂપિયા કોઈ માંગે તો આપણે હાથ દઈએ 2 લાખ માંગે તો કોઈ ગીત નહીં દે 4 લાખ દે તો કોઈ વાલ દે એક આમાં હાટડીમાંથી રામ નીકળી જાય તો મફત કોઈ રાખે હાટડીએ કેમ રેવા છે ભાઈ રે મારે રામની રજા થઈ હાટડીએ કેમ રેવા છે ભાઈ રે મારે રામની રજા થઈ બેસવા સારું હાટડી કીધી ને હાટડી પડી રહી 10 મસ્તક ને 20 પૂજાયો એવા રાવણ ગયા છે ભાઈ હાટડીએ કેમ રેવા છે ભાઈ રે મારે રામની રજા થઈ બેસવા સારું હાટડી કીધી ને હાટડી ખાલી થઈ આપણને આશરે એક હાટડી જેમ વેપારની દુકાનમાં 4 દિવાલ હોય એમાં માલ હોય તો વેપાર થાય કે 4 દિવાલમાં શું વેપાર કરવાનો કાંઈ માલ ના હોય શું કરવાનો તો 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ સમય રૂપી માલ દીધો વાંચને દેખવાનો કાનને સાંભળવાનો મોઢાને બોલવાનો હાથાને લેવા દેવાનો દહે ઇન્દ્રિય ને તો આ માલ શેમાં વાપરે રહ્યું જેને દીધું એમાં વપરાય કે બીજામાં તો આ મૂડીના માથે પડે તો હાટડી કે માલ છે તો પડી જ રહેશે ખાલી થઈ જાય કે ના થઈ જાય હે એટલે આ સંતો એ કે મારે નથી બીજાનું રે કામ કામ છે તમારું રે કોણ દાસી જીવન કે આખી દુનિયા આવે ને મારે નકામી તમે ભગવાન મને ના બિહારી દેતા હું તો નહીં બિહારું પણ મારે નથી બીજાનું રે કામ કામ છે તમારું રે તમા આવો રે ગોરો રે દેવ સર્વે મારે સારું રે આ બધાથી હારું આ તમે આવો તો નકા નહીં વેલા વેલા રે વૈકુંઠનાથ વેલાયા ઘડીએ રે વેલા વેલા રે વૈકુંઠનાથ વેલાયા ઘડીએ રે એમાં બોલા રે દાસી જીવન અમો તમ વળીએ રે અમે તમારા વળીએ અને વેલા વેલા વૈકુંઠનાથ વેલા ઘડીએ એમ બોલ્યા દાસી જીવન અમો તમ
વળી. કોઈ ગરીબ માણસ હોય અને એને કોઈ કુટુંબમાં ના હોય ત્યારે શું કહે છે, ભાઈ તમારા આશરે છે, તમારા વળીએ છે, અને એની કોઈ સંભાળ ના લે તો એ રખડે કે ના રખડે? અને એનો કોઈક હાથ પકડે અને કોઈક ઓથ ચડી જાય તો મળે ને. તો આને ઓથ કેવો દીધો, દેખવાનો, સાંભળવાનો, બોલવાનો, નાનાથી કોઈ મોટો કરો. આપણે મુંબઈ જાવ હોય ને કે ઘરનો હથવારો હોય તમારે હાલવું હો, તો આ ઠેઠનો હથવારો છે, આનાથી મોટો કોઈ હથવારો ખરો? હે જે સલ જાજો સ્વર્ગમાં હયું રાખજો કે હાથ, સ્વર્ગા પરની શેરીએ ભાતની બનું કે ભતવાર. આનાથી મોટો જીવ હથવારો. આ જન્મ જન્મનો સાથી, નારે વિસારો દિન રાતી. મારા આગલા જન્મના સાથી, નારે વિસારો દિન રાતી. પૂર્વ જન્મના સાથી રે, નારે વિસારો દિન રાતી. કે હું વિહારી તેથી જ મરવાનું થાય, ભૂલી જાઉં તો શું થાય? તો મારો ફેરો માથે પડે કે નહીં? એક પલ એવી આવી જાય, આમને નીકળવાનું થાય, વિહારવાનું થાય તો બધી પલું માથે નહીં. પણ મીરા કે મારી એકે પલ વિહરે નહીં તો પછી મારે નોખો પડવાના રહ્યો જ ક્યાં? દોકાર જોડી અરજ કરો છો, સુણ લેજો મોરી બાતી. ગુરુને એવી પ્રાર્થના કરે, બે હાથ જોડી હું પ્રાર્થના કરું, મારી એક જ અરજ સાંભળી લ્યો. દોકાર જોડી અરજ કરો છો, સુણ લેજો મોરી બાતી. પલ પલ મારા ગુરુને રે નિરખો, ખંડિત નહીં દિવસ રાતો, નારે વિસારો દિન રાતી. જન્મ જન્મના સાથી, મારા પૂર્વ જન્મના સાથી, નારે વિસારો દિન રાતી. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે મારી એક પલ ભગવાન ગુરુ વગર મારી ખાલી ના રહે. તો ખાલી ના રહે, કદાચ મૃત્યુ થાય તો મીરા નોખી પડે ના પડે? અને ભૂલી જાય તો એક પલ ખાલી જાય તો? એટલે એક પલ पल एक भगति प्रेम की 100 वर्ष का जोग, पल सुखा जो प्रेम की तो जोग भया सब रोग. जन्म जन्म नो जोग મળ્યો જોગ, અને આવા જોગમાં તો આ ભૂલી જાય તો રોગ. જીના તો થોડા ભલા ગુરુ વચનની ગમ હોય, લાખ વરના જીવણા લેખે ધરે ના કોઈ. ઓલો બમ્બો મશીન નો હાલતો આખી રાત ને કેરીઓ હોય, ઢીઢું પાણી થાય તો ખાતરના બિયારણના વ્યવહાર શેમાંથી ભરવો? અને કેરે કેરે કેરા વારે તો બધાને પાછું કે મારે પાછો વ્યવહાર થાય કે ના થાય? તો રાત દિયા હુતા હોય તો આ શ્વાસો ચાલુ, બેઠા હોય તો ચાલુ, એનું બદન હોય તો ચાલુ, ના હોય તો ચાલુ, પણ દેહમાં ચાલુ છે એમાં ચાલુ રે તો આને પાકી જાય, કામ થઈ જાય. આટડીમાં કોણ છે એ સમજાઈ જાય તો આને બધું લેણું પાપ રૂપી માફ થાય કે ના થાય? જલ જમના નારે કાટાયો પરવાલો વગાડે, વાસલડી વાસલડી નારે લગારે પેરુઆ રીઝે ગોપાલડી. તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતાલડી, ताणी रे नहीं टूटे मोहन से प्रीतालड़ी. मीरा कहते हैं आ कांठे गोकुल, आ कांठे वृंदावन અને વસમાં ગંગા હાલે ખરી. તો જલ જમનાના ઘાટ ઉપર વાલો વગાડે વાંસળી, અને વસમાં ગંગા તો વસમાં હાલે. આ કાંઠે ગામ ને આમે કાંઠે વૃંદાવન છે, વસમાં ગંગા હાલે. એમ આશ્વાસો જાય છે ને આવે છે ને વસે ગંગા હાલેરી. હવે એનું નામ કાંઈ નથી, એ અનામી કહેવાય છે, અવિનાશી કહેવાય. અવિનાશી નું સાધન સાધન લાભ લક્ષ્મી ઘરે લાવે. અવિનાશી નું સાધન સાધન લાભ લક્ષ્મી ઘરે લાવે. ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે, ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે, ને નામ વાળા ને ટોટો નાવે. મરજી વાસત લેજો રે મોતી, કાયમ ગુરુ ને પીલેજો ગોતી. જુગના જીવન ને હાલો રે જ્યોતિ,
જોયા પુસ્તક પાનાને પોથી. તો આપણો એક નાભી અને એક આ મસ્તક, આ બે કાંઠા છે, આ વસમાં હાલે છે. અને હવે જેમ વસે ગંગા હાલી જાય એમ વનરાવણનો માલિક વસે છે જલ જમનાના ઘાટ ઉપર. આ બે ઘાટ છે, નાભી અને આ મસ્તક, આ વચ્ચે આગળ હાલી રહી ગંગા. જલ જમનાના ઘાટ ઉપર વાલો વગાડે વાંસલી, વાંસલીના લગા પહેરવા રીજે ગોપડિયું. હવે હું તો બાવરી બની ગઈ, કાનુડાની મોરલી વેરણ થઈ. દાસ સતાર કે છે જેમ ગોપીઓ ગાડી ઘેરી બની હતી એમ સંતો એક ભગવાનના પ્રેમમાં, ભગવાનના નામમાં, ગુરુના કામમાં આવા મસ્ત બની જા. હા હવે હું તો બાવરી બની ગઈ, કાનુડાની મોરલી વેરણ થઈ. આ કે મોરલી વેરણ થઈ ને આ શું કે છે? આ જલ જમનાના કાંટાયો પર વાલો વગાડે વાંસલડી, વાંસલડી નારે લગાડે પેરુવા રીજે ગોપાલડી. તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતાલડી. બે કર દોડી પ્રાર્થના કરું. મીરા કે છે હે પ્રભુ મારી એક જ હવે છેલ્લી વિનંતી છે, સતગુરુ મારા શામળિયાને અલબેલા તુજ યાદાર. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ ચરણામાં રાખો ચિતલડી. તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતલી. સદગુરુદેવ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યા હતો એમ સદગુરુ મારા તમે મારા ભગવાન કો સાંભળ્યો કો, રામ કો કૃષ્ણ કો સદગુરુ મારા સ્વામી સાંભળ્યો. હાલ બેલા તુજ આધાર. બાઈ મીરા કે ગિરધરના ગુણ ચરણામાં રાખો ચિતલરી. તાણી રે નહીં તૂટે ગુરુ સે પ્રીતલ. ઉગરી દાવ, પાર પડી દાવ અને સહન કરી લ્યો. અને હીરો ઓળખી જાય તો તમારી કિંમત, તો હીરો હાચો અને નકમ બધે ફૂટી જો. એટલે આ સંતો ઈ કહે છે દિલડા જેના દરિયા રે જેમાં એ તો કદી ના સલકાય. દિલડા જેના એ દરિયા રે જેમાં એ તો કદી ના સલકાય. ઝેરના ઘૂંટડા એ સંતો પીવે આમી રસ બીજાને પાય. સાચા રે સંતા એ ઓળખાય. ઝેરના ઘૂંટડા, માન, અપમાન, નિંદા, ઈર્ખા, આ બધું કોણ? મીરાને જેટલી નિંદા કરી, નરસિંહની કરી, આ બધા પી જાગ નહીં તો એ પી જાય અમૃત થઈ જો ને. ઝેરના ઘૂંટડા કોણ પીએ? સંતો પીએ. એમ તો એ સંત પીએ અને દુકાઈ એને એ પચે નહીં, ઝેર પચે નહીં તો મરી જાય કે ના મરી જાય? પચી જાય તો ના મટે, તો મરે નહીં, તરે. એટલે ઝેરના ગુંડા કોણ પીએ? સંતો. રાગના દેશ શત્રુના મિત્ર, માન અપમાન ઉટાવે, ભલે સંત જગતમાં આવે. જ્ઞાન અક્ષમા ગુણ ખાણી, શરણ આવે સુખ પાવે. ઉમેદ રામ કે સંતોની મહિમા આપ શ્રી કુવાવે. ભલે સંત જગતમાં આવે. આવા સંતો જગતમાં આવી. સતયુગમાં પ્રહલાદે 5 કરોડ તાર્યા. કેટલા? 5 કરોડ. દ્વાપરમાં હરિચંદ્રને 7 કરોડ તાળ્યા, એટલે 2 કરોડ વધારે ત્યાં. 7 ને 5 12 કરોડ. તેત્રામાં પાંડવોએ 9 કરોડ તાળ્યા યુધિષ્ઠિરે. તો એમાં 7 હતા ને 2 કરોડ એમાં વધારે ત્યાં 9 થયા. 7 ને 5 12, 12 ને 9 21. કલયુગમાં બલિરાજાથી 12 કરોડ તરવાના છે, બધાથી વધારે. તો 21 ને 12 આ 33 કરોડ દેવતાઓ અવાર ને વવાર આ ધરતીમાં અવતાર લે. આપણે ત્રિકમ સાહેબ કે હનુમાનનો અવતાર હતો. આંબલી હેટવાડી, પથરાના નારિયેલ ત્યાં ધૂળનો ગલાલ કર્યો. હવે તેથી નતા ઓળખાણા, પણ અત્યારે તો હવે કહે છે ને ભગવાન દેવા હતા. તો
તો આ 33 કરોડ દેવતાઓ મેકણ દાદા લક્ષ્મણ અવતાર કે તો આ 33 કરોડ અવતારો શંકરના રૂપમાં આવે તો ઓળખી જાય કે નહીં? રામના રૂપમાં રામ આવે તો ઓળખાય કે નહીં? હનુમાન અવતારમાં હનુમાન આવે તો ઓળખાય કે નહીં? પણ આ રૂપ બદલીને આવે માણાના અવતારમાં કામ ભગવાનનું કરે તો એ ઓળખાય? અને એ સંતો ઓળખી જાય તો એનું કામ થઈ જાય. એટલે 33 કરોડ દેવતાઓ સંતોનો અવતાર લઈને આ ધરતીમાં આવે અને જાય ને આવે એ પાછા સંત બીજ ઈ પલટતા નથી અને એના લારે જે આવે ને એને ઈ તારી જાય. 33 કરોડ દેવતાઓ બધાયથી આ કલયુગમાં 12 કરોડ તરવાના છે. તો સતયુગમાં તપ કરતા એ તપ કલયુગમાં નહીં થાય કે લાખો વર્ષ એમાં બલિદાન દેતા શરીરનું તોય ભગવાન મળે નાય મળતા. એ તપ કલયુગમાં નહીં થાય. તેત્રામાં યજ્ઞ કરતા કાને સાંભળીને માગે એટલું દાન દેતા. એ કલયુગમાં એવા યજ્ઞ નહીં થાય પાંડુએ કર્યા એવા. પછી દાન દેતા દે માગે માથા માગે તો માથે નહીં, એ પણ કલયુગમાં નહીં થાય. તો નામ યજ્ઞ અને દાન આ બધી વસ્તુ એક નામમાં આવ્યું. નરસિંહ મહેતાએ કે સર્વે સંતો મળી ધારણા બાંધી જ્ઞાન ગંગા તોડાય જપ તપ તીરથ જોગ સર્વે સાધનો મળી જાય જેના ઘરે હરિજન હરિરસ ગાય નિત ગંગા મનાય. આ બધી સાધનો એક ગુરુના નામમાં આવી જાય પણ મોઢે બોલવાનું નામ નહીં. તમારી અંદર એવું નામ રમી રહ્યું છે તો એ અનામી અવિનાશી. એ ડોક્ટરના યંત્રમાં આવે એવું નથી, મુખથી બોલાય એવું નથી, અક્ષરમાં નથી. નામ માતામ સાર છે આત્મ ગીતાનો જાપ. સર્વે સંતો સીધી ગયા નામ તણે પ્રતાપ. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હે જાને વિલ્લા કોઈ. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હે જાનો વિલ્લા કોઈ. તો સંતો કહેતે સાખી શીખ્યા 2 લાખ ભજન શીખ્યા કરોડ. જબ લગ આત્મ તત્વ ચીનો નહીં તબ લગ માતા ફોડ. લખવું પડવું કપટ ચતુરાય તેના ભર્યા છે શેર. દાસ હો કે સતવ કરતા શીતલ મન ઈ નર મળવા મુશ્કેલ. અમર વેદના કોઈ ઉપાસી અમર વેદને પરખે પૂરા. અવિગત અલગ લખ્યા વિનાના કોરા કાગળ ઈ વાંચે. જેને કાંઈ પણ નથી, ખાય નહીં, પીએ નહીં, જન્મે નહીં, મરે નહીં, આંચ વગર દેખે, કાન વગર સાંભળે. આવી અવિનાશી વસ્તુ સવારમ બાપાએ કીધું. સવારમ બાપા કાને 3 સંતો આયા. આપણા મુંડિયા સ્વામી અંધારમાં સમાધિ લીધી ને વાલબાઈના ભોયરે થઈ જાય. મુંડિયા સ્વામી દૂધરના મહંત અને એક કુંવરના મહંત, આ 3 મહંતો સવારમ બાપા કને પીપળી આયા. અને સવારમ બાપાને કે સત્સંગ અમરો એટલે એને 4 સોહર કરી 4 ભજન ગાયા અને સત્સંગ કર્યો. તો આ 3 સંતો બોલ્યા કે સવારામ બાપા આ સોપડિયામાં જે કાંઈ લખાય ને એ તો ભણલે ગાય ને ભણલે સંભળાવે, તો તમારે શું સાંભળવું છે? તો મુંડિયા સ્વામી પોતાની જોલીમાંથી કોરો કાગળ દીધો, કોરો કાગળ, અને મુંડિયા સ્વામી કીધું કે આમ સંભળાવો. તો સવારામ બાપા કે આમાં તો કાંઈ લખ્યું નથી, શું સંભળાવું? તો કે આ લખ્યા કાગળ તો બધા એવા છે, ના લખાય એ સંભળાવો. તો સવારામ બાપાએ તેથી એ બધાને બોલ્યા કે 4 વેદ તો એ બ્રહ્માના 4 વેદ છે ને લખવામાં આવ્યા. 4 વેદ છે ને ભણેલા કોઈ વાંચી કે, અને આ 5મો વેદ છે ને એ આપણામાં ગુપ્ત છે. અને 5મા વેદથી એ દેવાજ પંડિતે એની કૃપાથી એની શક્તિથી આગળવાળી લખી 5મો વેદ. એ અક્ષર વગરનો વેદ, એ નામ વગરનો વેદ, એ રૂપ વગરનો વેદ, એ અવિનાશી વેદ. અને એ 5મો વેદ આપણામાં એ છે. તો એ સવારામ બાપાએ કીધું અમર વેદના કોઈ ઉપાસી અમર વેદને પરખે પૂરા. અવિગત અલખ લખ્યા વિનાના કોરા કાગળ કોઈ સંત વાંચે જેની સુરતા જડી સદગુરુની વચનની જાગે. તો કબીર સાહેબે પણ કીધું મારી હેલી રે લખ્યા કાગળ રૂપે સૌજન વાંચે ને કોરા ને વાંચે. કોઈ કોરા વાંચે સો ધર પૂરો ના હોય કે હેલી કાં તો તલ કોડા ભલા, કાં તો પીસી કઢાવો તેલ, અધ કસરી કુલર ભાઈ તો દોય થૂકવાથી થાય. તો કે કોરા તલ હોય તો વાવવા તો કામ આવે કે નહીં? હવે અધ કસર આવે તો ન તેલ કઢાય કે ન વવાય.
તો કે ભગત થાવ તો પૂરા થાવ, નહીં સંસારમાં નહીં ભગતમાં, તો બે ભવ બગડ્યા ને, નહીં ભક્ત કોર ના રહ્યા કે નહીં સંસાર ના રહ્યા, તો આજ કસરા તલ ન વાવો મર્યા કે ના તેલ કઢાઈ રહ્યા. કાં તો એલી કે તલ કોરા ભલા ને પીસી કઢાવો તેલ, આદ કસરી કુલર ભાઈ દો થોકા દીધા. ભગત થાવ તો કે પૂરા થાવ, અધ કસરા ન થાવ. તો કાં તે કબીર સાહેબ ઈ કીધું, લખ્યા કાગળ તો એલી સૌજન વાંચે, કોરા ન વાંચે કોઈ, કોરા વાંચે ધર પૂરો ના હોય. કાં તો એલી તલ કોરા ભલા નકા પીસી કઢાવો તેલ, આદ કસરી કુલર ભાઈ દો થોકા દીધા. મારા મરમનો કોઈ નહીં કેથી કરું કે સનાય. સિદ્ધ હુઆ તો ક્યાં હુઆ 14 ફૂટી વાત. જેમ બીજ ની અંદર બધી શક્તિ પડી છે, વાયા ભેગું બધું એમાં થાય કે ના થાય, એમ આપણું સબદ સપરૂપ અને સબદ સપરત રૂપ રસ ને ગંધ 5 વિષયો છે. આ 5 વિષયો એવી તાકાત વાળી છે. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયો વશ કરો તો આપે દાસ કબીર. કે આકાર તત્વથી શબ્દ વિશે પ્રગટ થાય છે. તો શબ્દ આપણે કાનથી સાંભળીએ અને શબ્દ વિશેથી હરણી ખાડામાં પડે ને શિકારીની ધારમાં આવી જાય. તો શબ્દ સપરાત વિશે છે વાયુ તત્વનો. એમાં કેવા કોઈ મોટા હાથી થઈ અને કાગળની બનાવટી હાથી મોટા ખાડા કરીને એમાં રાખે અને હાથણી એમાં પડે તો એ પણ એમાં પ્રાણ એનો ગુમાવી દે છે. શબ્દ સપરા રૂપ, એક દીવો ચેટાવો તો પતંગે ઉડી ઉડીને એમાં પડે અને છોડી શકતા નથી. તો એ રૂપ વિશે અગ્નિ તત્વનો છે. અગ્નિ તત્વનો જે કઈ પ્રકૃતિ છે આંખ છે, તો એ આંખ વિશે અગ્નિ તત્વનો ફસાય છે. તો ચામડી છે એ સપરથમાં બંધાય છે. અને જે શબ્દ છે એ આકાશમાં એક આકાશ તત્વમાં બંધાય છે. આ શબ્દ સપ્ર રૂપ. અને રસ વિશે છે એક જલ તત્વનો. માછલી ખાવા જાય છે રસ, એને ઝાડમાં પડે છે અને પોતાનો જીવ ગુમાવે. એમાં જીવ રસથી જીભથી રસ ભોગવવા જાય છે અને એમાં એનું પતન થાય છે. અને ગંધ વિશે પૃથ્વી તત્વનો છે. એમાં જે કઈ વાવો એમાં રસ પ્રગટ થાય અને ભમરો એમાં ફૂલ લેવા જાય સુગંધ અને ભેગો થઈ જાય હાથ પડે એટલે એમાં ઈ ધારે તો લાકડા હોરો નીકળી જાય, પણ ગાંડો મશગુલ થઈ જાય એટલે હધી રસ લ્યો ઉડવાનું ભૂલી જાય. સવારમાં જનાવર આવે એનો આહાર કરી જાય. તો આ 5 વિષયો કાળથી પણ મહાકાળ છે. અને એક વિષયમાં જો એક જીવનું મોત થતું હોય તો મનુષ્ય 5 વિષયો પૂરા ભોગવે છે અને આ કોઈ દી બચે ખરી. હવે આ 5 વિષયો છે અવરી દિશામાં છે, તો વિષય તો ભલે ઈ નહીં રહી, તત્વો ભલે ઈ નહીં રહ્યા, પણ એનો ફેરફાર પરિવર્તન થઈ જાય. સદગુરુમાં એની વિષયો લાગી જાય તો એનો તેમ જાડે તો ઈનો હતો, પણ પરિવર્તન બદલ્યું એટલે પીર થયો. તો એમ કહે છે આ કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયો વશ કરો તો આપે દાસ કબીર. તો સિદ્ધ હુआ तो क्या हुआ 14 फूटी વાત, જબ લગ બીજ અંકુર में તબ લગુ કન की આસ. તમે વાવો નહીં પણ વરસાદ વરસે તો ના બીજ પડ્યું અહીંયા ઉગે કે ના ઉગે. એમ આપણી વાસના છેલ્લે સમય જેમાં રહી જશે એમાં આપણે અવતાર લઈ જવો પડશે. એક ઓલા બાપા હતા એને 4 છોકરા હતા. તો બાપા છે ને બીમાર પડ્યા ને ઘડી ઘડી આમ લાંબા હાથ કરે, ઘડી ઘડી આમ લાંબા હાથ કરે. તો દીકરાને એમ થયું કે બાપે ચાક માટલું દાટ્યું છે, પણ બાપાની જબાન બંધ થઈ ગઈ. હવે આ હાન કરે પણ છોકરા સમજે નહીં. એટલે ડોક્ટરને તેડાયા કે બાપા અમારે લાંબા હાથ આમ કર કરે. તો કે 50,000 રૂપિયા થશે, એક ઇન્જેક્શન મારી એકવાર બોલશે. તો કે આ બાપા એકવાર બોલે ને ચાક સીધી થાય ને કે અહીં દાટ્યું છે તમે લઈ લેજો તો આપણા 50,000 વસૂલ થઈ જાય ને બીજા વધી પડશે, ભાગ પાડી લઈએ. તો પાવરનું ઇન્જેક્શન માર્યું અને દેવારામ બાપા બોલ્યા કે ઓલો ભરતીઓ હાવણી ખાય જો ખાય 50,000 ઓલા મફત ના લઈ જાય. ચાણો થઈ રહી એ ખોયા. હવે આ હાવણી ચા આની કિંમત ચા બાપાની હવે એમાં ખોયા. લો છેલ્લે સમય એમાં દીવરાઈ ગયો. ઓલા એક માતા છે ઓલા છેલ્લે સમય ઓલા બોયડીમાં બોરું પાછું હતું તે એમાં દીવજો, એમાં દીવડો છા. હવે દીવડો તો છા પણ પાછા કેતા જતા કે હું આકાશમાં આવીશ ગુરુના ધામમાં આવી ને તો આ ફૂરા વાતા વાગશે નકારા વાગશે. તમારે એમ માનો કે અમારા ગુરુ આ ભગવાનના ધામમાં જા નકા જ્યાં વચમાં રોકાઈ જા. પણ આ કાંઈ છો નહીં. હવે બોયડી હેઠે બેઠા હતા
અને મહાત્માનો દીવ એમાં વિચાર આવ્યો કે બોરું સારું પાકું છે ખાય તે એમાં દીવડો થઈને થઈ જાય અને આ ખોખાને તો જલાવી દીધાલી છે એવું કોઈ પણ આ નિશાની કાંઈ ભાગી નહીં. અહીંયાના ગુરુ આવ્યા કે તમારા ગુરુ જાતા રહ્યા નિશાની કાંઈ દીધી કે નિશાની કાંઈ થઈ નહીં તો વસે ચાંક રોકાઈ જાય. હા એમ કાંઈ અમારા બાપુ થોડા એવા રોકાય એવા હતા તો કેમ નિશાની નથી તો તમને સાબુત કરી દઈએ તો આ કે ગુરુજી કે આ કરી દો તો તમે હાથા તો કે ચા બેઠા હતા કે આ બોડીને દાળ ખાય છે તો એ દાળ ખાય છે કે કેમનું મુખ હતું કે આમ ઉત્તર દિશામાં તો અહીંયાના ગુરુ બેઠા ધ્યાન લગાડ્યું તો આખી બોરીમાં બધા બોરા કાથે ને એક બોરો પાકો હતો કે તમારા બાપુ આ દીવડામાં દીવડો છારે અને સાલ અંતર રહી રહે ગરમ બધો ખાઈ લીધો. હવે આશા પૂરી થઈ ગઈ છે અને હવે અહીંયાની ગતિ થશે પણ અહીંયાને કોઈક પધરાવા વાળું હોય તો હવે થારીમાં લઈ લો ગંગા કાંઠે હાલો અને હું અહીંયાને આશીર્વાદ દઉં કે હવે આમાંથી વર્તી વાર લે ને હવે ચાહે વારીશ નહીં અને ઠેકાણે આવી જા તો પાછળ તારી ગતિ થઈ જાય. તો એ ગંગા કાંઠે લઈ જાય ને સાકવેથી કાપ્યો ને એટલે અંતર સાલ રહી હતી એટલે ઈચ્છા પૂરી થઈ ઓલા વાદા વાજે નકારા વાજ્યા ત્યારે સેવ કઈ આંબરે કે આ હવે જા. હવે બીજો પણ એક એવો દ્રષ્ટાંત છે. એક મહાત્મા જોગી હતા જોગી તો એ જોગી હતા તો એ મહાત્મા નો અંત સમય એક ઢોલ તાનમાં વાગે છે. એવો તાનમાં વાજે મહાત્માના દિલ ઢોલમાં જો હા જેવો તાલ વાગે છે ઢોલનો તે દેવામાંથી નીકળે ને એવો ભંગીને ઘરે અવતાર લીધો અને દીકરો છે. હવે એને આ ભક્તિના લીધે સમૃદ્ધિ રહી કેવો મહાત્મા હતો ઊંચ વેણમાં હતો ક્ષત્રિય હતો અને ભંગીને ઘરે ધાવ તો ઓટલી દો તે હવે આને સમૃદ્ધિ એટલે ધાવે નહીં. હવે ઓલા ભંગિયાને દીકરો વાલો હોય કે ના વાળે ત્યાં આખા ગામમાં ફરે તમે કાંઈ જાણો તમે કાંઈ જાણો તો બજાર બધાને એમ કે ભાઈ આ બાલ બચ્ચું છે આનું ભલે ને ભંગ્યો તો ભંગ્યો પણ આ એનો આત્મા તો ભગવાન છે. તો કોઈ લીમડાને પાંતા ફેરવે ને કોઈ અગરબત્તી કરે ને કોઈ હાવણીઓ મોર પીસાની કરે કોઈ ગંગાજળ છાંટે પણ છોકરો તો મોઢું દુગાડે નહીં ધાવે જ નહીં. તે આ 1 મહિનો તમાશો આલ્યો કાયમ આખું ગામ ભેગું થાય તો 12 ગામના માણા આવે ટોરે ટોરા અને આખો દી આમ ધમાલ હાલે. એમાં એક વેશ્યા આવી વેશ્યાએ કીધું કે ભાઈ આ શું બધું તોફાન કે મોટી ઉંમરમાં ભંગિયાને ભગવાને દીકરો દીધો પણ મહિનાથી દુઆ કરાવે વૈદ થાચા ડોક્ટર થાચા ગાળા ધપટા વાળા થાચા પણ ધાવતો નથી. ગુનકા કે મોને અહીંયા લઈ જાઓ ને એની આંછું મારી આંછું એક થાય અને હું એક જ વાર બોલું અને એ છોકરો ધાવે તો ઓલા કે તો તું ભગવાન કે પેલા ભાઈ હાલો ને આપણે તો દે વારે ગરદન આ કેવી વાત હશે. તો પછી એને વેચ્યા લઈ જાય આખું ગામને નવાઈ લાગી પાપે ભેટ ભરે ને આ વરી શું મંત્ર બોલશે આના લેવાથી વરી આ છોકરો ધાવતો હશે કોઈને વિશ્વાસ ના આવે એટલે એ વેચ્યા રહીને એની આંછા સામે જોયું અને બોલી કે ધાય ધાય તું જોગી હતો ને એમ હું એક રાજકુમારી હતી ને હું એ ભક્તિ કુંવારી લીધી હતી પણ મારી આશા તારા ગોળ રહી જતી ને મારા વેસા થવું પડ્યું. તો કેમ થવું પડ્યું કે હું રાજકુમારી હતી હું કોઈનું મોઢું પુરુષનું ના ધોતું હોજલમાં રહેવારી હતી અને કોરી ગાગર પૂરતી. હવે મારો અભિમાન તો મને નડ્યો મારા શરીરમાં એવો રોગ થયો ને પીડા સહન થતી નથી. દાસીને વાત કરી કે મારો રોગ મટાડે એવો કોઈ વધખારો કે ભાઈ તો ઘડાય છે પણ તમે તો કોઈ પુરુષનું મોઢું ધોતા નથી અને આ મેલથી બહાર નીકળતા નથી ને વૈદને અહીંયા આવવા દેતા નથી તો રોગ જેમ મટાડવો. તો કે પણ એ તો હું હવે કોરી ગાગર પૂછું તો મારે પુરુષનો સંગ તો કરાય નહીં એનું મોઢું ધોવાય નહીં. તો કે એક વાત સમજાવું કે તમે આડો પડદો બાંધો અને પડદા હું હાથ કાઢો અને નાળી વૈદ છે ને એ તમારો હાથ ધોવે અને નાળી ધોવે અને પછી તમારે મોઢું આમ અવરું રાખવાનું એનું મોઢું નહીં ધોવાનું એ નાળી ખાલી ધોવે અને તમને દવા દે મટી જાય તો કે ઈ હારો એટલે હાથ આમ બારો કાઢ્યો ને મોઢું અવરું કર્યું અને હાથની નાળી ધોઈ અને વૈદ્ય દવા દીધી એનો રોગ બધા મટી ગયો. પણ જેમ આને ઢોલમાં આશા રહી ઓલા દીવડાને બોરાને આશા રહી એમાં રાજકુમારીને પુરુષમાં આશા રહી કે આ પુરુષનો ખાલી હાથ મળ્યો તો મને આ રોગ મટ્યો
અને કદાચ પુરુષ મળે તો મને કેટલું સુખ મળે, તો મારે વેશ્યા થવું પડ્યું. હું તારા જેવી ધોકી હતી એટલે મારે આશા રે. અને હવે મને અમદાણી અત્યારે હું નથી, અત્યારે તો યોગીની યોગી છે, માટે અત્યારે નહીં થાય તો 4 પગમાં ધાવવું પડશે. અત્યારે ભલે ભંગી થો પણ માણા તો થો ને તો ધાય. અને ધાવા માંડ્યો તો માણા ભલે ભંગી નહીં હોય તો પણ એને ચોરસી મટે ભક્તિ કરે તો. પણ ઓલો ભલે ને હાથી હોય તો એને કામનું નકામું નથી. એટલે આ સંતો કે સિદ્ધ હુઆ તો ક્યાં હુઆ 14 ફૂટી વાસ, જબ લગ બીજ અંકુર में तब लग उगन की आस. કડવા પાંદાની કડવી વેલડી વેલ વિછુડા હોય, સત સબત તો ચીન્યો નહીં જન્મ ફરોય. આપણી અંદર સત વસ્તુ છે. આ શરીર નાશવન છે અને આ અસ્ત થઈ જાય છે, અને આની અંદર એવી અવિનાશી વસ્તુ છે, એને ચીનો એટલે ઓળખાઈ જાય તો કામ થઈ જાય જન્મ જન્મનું. એટલે દવ લાગ્યો ને વેલી જલી, જેમ કોઈ અગ્નિની અંદર હોમાઈ જાય તો અગ્નિનું કામ જલાવવાનું છે. તમારી અંદર એવા સદગુરુ છે, તેરો સાહેબ બંધા તુજ में जैसी पत्थर में आग, દર્શન કરી લે આ દેહમાં ચકમક હોઈલે લાલ, વજનમાં ઘુમટ રેણા જેને લાગા શબ્દના બાળ, એના પ્રેમે વિંધાય જ પ્રાણ. અગ્નિમાં હોમાઈ જાય એ પછી કઈ બચે ખરા? તો સદગુરુના જ્ઞાન માત્રથી આપણા પાપ હોમાઈ જાય, અને હોમાઈ જાય એટલે લેણો મટી જો કર્મ મટી જા. दो कमल के अणि अगर पर रूप गुरु का देखा, सुरता सदगुरु में लीन भई, तब दिया कर्म पर मेखा, प्रखंड का કોઈ સત શબ્દ કા રૂપ. તો રવિ સાહેબે પણ કીધું છે અને હંસ સાહેબે એક વાણીમાં કીધું, આજ દાન યોગ્યો રે ભલાયરો. જે દિવસે સદગુરુના દર્શન થાય એને હોનાનો દી હોનાનો, અને પરમ ગુરુ ભેટે એને હોનાનો દી. પરમ ગુરુ એટલે શરીરથી પહેલાના, શરીરથી પર, અને શરીર નતો તો તે શરીર થતો છે. આંખ વગર દેખે, કાન વગર સાંભળે, મુખ વગર બોલે, અને જન્મે નહીં મરે નહીં, એવા પરમ ગુરુની પ્રાપ્તિ. આજ દન યોગ્યો રે બલાયરો, જાગ્યા મેરા ભાગ એ પરમ ગુરુ બેટ્યા, એ ઘર બેઠ રે આઈ, રામ રામ આજે ધન ઉગ્યો રે બલાયરો. કે એવી કમાણી તમે શું કરી છે? તમને માણસનો અવતાર મળ્યો, દેવોનો અવતાર મળ્યો, તમારા ઘરમાં પરમ ગુરુ બિરાજ્યા, અને પરમ ગુરુના દર્શન થઈ જાય તો એક જન્મ નહીં કરોડો જન્મના પાપ બારી નાખે એવી તાકાત છે. એવા પરમ ગુરુને હંસ સાહેબ કે હું વંદન કરું છું. કોટી રે કોટી વંદન ગોરો દાતા તમને ચરણોની માય. તમારા ચરણોની માય એક વાર નહીં કરોડ વાર વંદન કરો તો ઓછા છે. કોટી રે કોટી વંદન ગોરો દાતા તમને ચરણોની માય. છોટા રે પ્રાસ તયા શંખ જન્મરા, એક જન્મના નહીં અસંખ્ય જન્મના, કરોડો જન્મના, ગણાય નહીં એટલા જન્મના. છૂટા રે પાપ અસંખ્ય જન્મરા, ગુરાજી ના દર્શન કરાઈ, આજ ધન યોગ્યો રે હે ભલાયરો. આવો દી આવજો છે ભલાઈનો. કરોડો જન્મના પાપ પરમ ગુરુના દર્શન થઈ જાય તો પણ મટી જાય. એટલે હંસ સાહેબે કીધું હવે પરમ ગુરુ ને મળવા માટેનું સાધન સદગુરુ દેહ રૂપી. આ જીવા કે તારણ કારણ સામી દેહ રે ધરાઈ. તમે દેખો નહીં, સાંભળો નહીં, બોલો નહીં, ખાઓ નહીં, પીઓ નહીં, તમારું શરીર ના આવે તો પરમ ગુરુની પ્રાપ્તિ કેમ થાય? તમારા કને કાંઈક તો જોયે ને. તો આ શરીર સાધન છે, સદેન એક દેહ છે, અને એ દેહ સાધન છે, ભગવાનનું સ્વરૂપ છે. આ જીવા કે તારણ કારણ સ્વામી દેહ રે ધરાઈ. આપ હીર જાજ આજ જીવ મોગતાઈ,
આજ ધન યોગ્યો રે બલાયરો. જેમ જાતને તમે કાવો છો, તમે પાર ઉતારો છો અને જીવાને કારણ તમે અવતાર લીધો છે, એમ હંસ સાહેબ ગુરુને આવી પ્રાર્થના કરે. અને છેલ્લે શું કીધું કે જમના જોડ 84 દે કે ને ઈ હવે પરમ ગુરુનું દર્શન થયો તો કે એની કોઈ તાકાત નથી. જમકાર જોર આબહી નહીં ચાલે, મોએ રામ દુહાઈ. રામની દુહાઈ એટલે કોઈ દુહાઈ રામે ના તોડે કે બધું બીજો કોણ તોડે. આવી રામ દુહાઈ હંસ સાહેબ ભાણ ગોરો ચારણે તે વધાવો રે ગાઈ. આજ ધન યોગ્યો રે બલાયરો. સદગુરુદેવની જય.